નમસ્કાર, જય હિન્દ. બિલીમોરા સોમનાથ મેળામાં તૂટી પડેલા ચકડોળના તૂટવાનું કારણ સામે આવ્યું. વિગતવાર વાત કરીશું તો બિલીમોરા સોમનાથમાં દર વર્ષે શ્રાવણ મહિના દરમિયાન 1 મહિના સુધી મેળો લાગે છે, જેમાં અલગ અલગ દુકાનો અને રાઇડ્સનો સમાવેશ થાય છે. આ બધા રાઇડ્સમાંથી એક રાઇડ, જેને ફ્રી ફોલ રાઇડ અથવા ડ્રોપ ટાવર રાઇડ પણ કહેવામાં આવે છે, જેની ઊંચાઈ આશરે 50 ફૂટની હતી. તેમાં અન્ય પેસેન્જરોની સાથે બાળકો પણ સવાર હતા અને આખી રાઇડ ચાલુ હતી તે દરમિયાન અચાનક રાઇડ નીચે પડતા સવારોને ગંભીર ઈજા થવા પામી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હવે આ રાઇડના વિડીયો જોઈશું તો તેમાંના એક વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે રાઇડ વચ્ચે અટકી ગઈ હતી અને વિડીયો બનાવી રહેલ જનતા આ વાત જાણી ગઈ હતી કે રાઇડ અટકી ગઈ. પછી અચાનક એ રાઇડ જ્યાં અટકી ત્યાંથી અચાનક ધડામ કરતી આવીને નીચે પડે છે. તેનાથી સ્પષ્ટ દેખાય છે કે રાઇડમાં પહેલાથી જ ટેકનિકલ ખામી હશે, પરંતુ તેમ છતાં એ રાઇડ ચાલી રહેલ હતી અને આખરે બીજી દિવસના કારણે ટેકનિકલ ખામીના કારણે રાઇડ અચાનક નીચે પડી ગઈ. ખરેખર આ બાબતમાં ગંભીર તપાસ હાથ ધરવી જોઈએ. બધા જ સવારોને પ્રશાસન દ્વારા વ્યક્તિગત મેડિકલ તપાસ તથા કમ્પેન્સેશન આપવું જોઈએ. નસીબ જો કે કોઈ સવારને જાનહાનિ થઈ નથી, પરંતુ આ બાબતને ખૂબ ગંભીર રીતે લેવી જોઈએ. રાઇડનો ઓપરેટર ગંભીર રીતે ઘાયલ થયા હોવાની અહેવાલ મળે છે. આગળના કોઈ અપડેટ હાલ પ્રાપ્ત નથી. અમારા પ્રયાસો આ બાબતે ચાલુ રહેશે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. पकड़ी क्यों तो नीचे आओ